છે, જેથી કોઈ આગોતરું આયોજન કરીને આ કૃત્ય કરવાની કોઈ રણનીતિ છે કે કેમ? હવે આગોતરું આયોજન જ જો મારી નાખવાનું કર્યું હોય તો ગ્લાસ મારે કે છરો મારે? પોલીસ હજુ એ જાણવા માંગે છે, અદાલતમાં એવું લખીને આપે છે કે આ મારી કાચનો ગ્લાસ ફેંકીને મારી નાખવાની ઘટના કઈ આગોતરું આયોજન હતું? મારી જ નાખવાનો હોય ને આગોતરું જ આયોજન હોય તો કાચનો ગ્લાસ મારવાનો કે લોઢાન છરો મારવાનો? આટલી સિમ્પલ કોમન સેન્સ વગરના વાહિયાત નોન સેન્સ સવાલો લઈને ભાજપના કહેવાથી પોલીસ અધિકારી અદાલતમાં ઉભા હતા. બોલતાય શરમ નહીં આવી હોય કે આવા પ્રશ્નો પૂછવાના કે ગ્લાસ મારવાનું ષડયંત્ર કેવું હોય? એ તો ત્યાં પીવાનો ગ્લાસ. અને આ ઘટના સાચી છે કે ખોટી છે એ સિવાય હજુ એક એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ કામના આરોપીને સાથે રાખીને ડેડિયાપાડા સબ ડિવિઝન કચેરીમાં સદરહુ ગુનો કઈ રીતે આચરેલ છે તે બાબતે રીકન્સ્ટ્રક્શન કરવાનું છે. એટલે હવે ત્યાં લઈ જશે, ઓલા ફરિયાદીને સામે ઉભો રાખશે, પછી પોલીસ એક ગ્લાસ આપશે એટલે માર હવે આને, પછી પેલાનો તોલો તૂટી જશે, પછી પોલીસ એની રીલ બનાવશે અને કહેશે જો સિંઘમો બધા આવી ગયા છે. આ કેવો તમાશો છે? મેં પોતે જજ સાહેબને કીધું કે સાહેબ આ રીલ બનાવવા માટે થઈને રિમાન્ડ માંગે છે. રીકન્સ્ટ્રક્શનના નામે આ બધા રીલો બનાવીને ભાજપમાંથી મેડલ લેવાની કોશિશ કરી રહ્યા છે. આ શબ્દમાં મેં રજૂઆત કરી સાહેબ આ રીલ બનાવવાના ચક્કર છે. શેનું રીકન્સ્ટ્રક્શન? જે સરકારી કચેરીમાં આ કહેવાતી ઘટના જો ખરેખર બની હોય તો ગ્લાસ ત્યાં પડ્યો નથી, ઓફિસ ત્યાં માણસો નથી, ખુરશી નથી, બધું સાફ સફાઈ પૂરું થઈ ગયું છે કાલે ને કાલે. હવે શેનું રીકન્સ્ટ્રક્શન? તો એક ધારાસભ્ય પ્રકારના માણસને સાથે રાખી રીલ બનાવવાના ચક્કરમાં, છવાઈ જવાના, સિંઘમ બનવાના ચક્કરમાં પોલીસ આવા પ્રકારના વાહિયાત કારણો રજૂ કરીને રિમાન્ડ માંગે છે. અને આ સિવાય સૌથી પહેલી વાર કે એક એવું કારણ એમણે પોલીસે લખેલું છે આમાં કે ડેડિયાપાડાના ધારાસભ્યએ તાલુકાના પ્રમુખને મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કર્યો ગ્લાસ ફેંકીને. જીવલેણ ગ્લાસ મારો એટલે માણસ